ચલો સ્ટુડન્ટ નેક્સ્ટ જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX આલ્ફા 2 નથી આલ્ફા આલ્ફા x ની 1 ના છેદમાં 2 ઘાત EY અને EZ છે 0 છે એટલે માત્ર વિદ્યુત ક્ષેત્ર જે કઈ દિશામાં છે x દિશામાં છે આકૃતિ પ્રશ્નની અંદર આપણે આપેલી છે અને આલ્ફાની કિંમત જે આપણે આપેલી છે 800 અને એક એકમ પણ છે એમકેએસ માં છે ચિંતા કરવાની જરૂર નથી એકમ તો ઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય એ શોધવાનું છે અને વીજભારની ગણતરી કરવાની છે અને આ એ અંતર જે આપણે આપેલું છે પ્રશ્નમાં આ બધું જ અંતર છે આ એ અંતર છે બધી બાજુ છે એ છે આ બાજુ છે એ પણ પ્રશ્નની અંદર આપણે એ આપેલી છે અને એની કિંમત લેવાની કીધેલી છે 0.1 મીટર હવે ફ્લક્સ જો છે તો એવું વિચારો કે મારી પાસે છે આ ઘન છે વિદ્યુત ક્ષેત્ર છે એ x દિશામાં છે આમથી આવે છે x દિશા છે આકૃતિમાં જેમ દેખાડ્યું આ દિશા છે મારી y દિશા છે અને તમારા તરફની દિશા છે z દિશા તો ક્ષેત્ર રેખાઓ છે આ સપાટીમાં દાખલ થશે આ સપાટીમાંથી બહાર નીકળશે આને કોઈ ક્ષેત્ર રેખાઓ છે એ પસાર જ નહીં થાય કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે આમાંથી પસાર જ છે એ થતી નથી તો આ સપાટી સાથે કોઈ ફ્લક્સ છે નહીં સંકળાય અથવા તો વિદ્યુત ફ્લક્સ જે આપણે થિયરી લેક્ચર જોયો એમાં ખૂણો કેટલો છે જો તો ક્ષેત્રફળ સદિશ હું આ સપાટીની વાત કરું ઉપર વિદ્યુત ક્ષેત્ર ખૂણો 90 નો છે અને ફ્લક્સ નું સૂત્ર શું હતું ES cos θ cos 90 કેટલા થશે cos 90 0 આ સપાટી સાથે કોઈ ફ્લક્સ નહીં સંકળાય સેમ આ સપાટી સાથે પણ ફ્લક્સ નહીં સંકળાય બધાના ખૂણો 90 થશે અહીંયા પણ ક્ષેત્રફળ સદિશ આમ છે વિદ્યુત ક્ષેત્ર આમ છે ખૂણો જોવા જાવ તો 90 નો છે સેમ આ સપાટી સાથે જે મારા તરફ છે ફ્લક્સ નહીં સંકળાય માત્ર ફ્લક્સ છે એ આ સપાટી અને બીજી આ સપાટી એ બંને સાથે છે સંકળાયેલું તો હું જો એને બોર્ડ પર જરા કલર કરી દઉં આ બે જેવી સપાટી છે જેમાંથી ફ્લક્સ છે એ મળશે અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પસાર થશે તો મારે બે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ છે એ શોધવું છે આ દિશા છે ટેક્સ્ટબુક પ્રમાણે મેં લખી છે NL કેપ અને NR કેપ NL લેફ્ટ સાઈડ નો ડાબી બાજુનો એકમ સદિશ અને આ છે જમણી બાજુનો એકમ સદિશ હવે વિદ્યુત ફ્લક્સ નો જે થિયરી લેક્ચર જો એમાં લાસ્ટમાં એક નોંધ લખાવેલી છે તમને કદાચ તમે નોટબુકમાં લખેલી હશે કોઈ સપાટીમાંથી દાખલ થતું ફ્લક્સ છે એ ઋણ હોય અને સપાટીમાંથી બહાર નીકળતું ફ્લક્સ છે એ ધન હોય તો ક્ષેત્ર જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે તો આ સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય તો એ ફ્લક્સ ને ઋણ લેવું જોઈએ એમાં જમણી બાજુ છે એમાંથી વિદ્યુત ક્ષેત્ર જે બહાર નીકળશે એટલે એ ફ્લક્સ ને મારે ધન લેવું જોઈએ અને ફ્લક્સ છે ધન પણ હોય ફ્લક્સ છે ઋણ પણ હોય તો કુલ ફ્લક્સ જોતું હોય તો આપણે શું કરીએ વૈજિક સરવાળો હવે તો આમાં આપણે પહેલા ડાબી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધી લઈએ પછી જમણી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધી લઈએ અને પછી એમનો વૈજિક સરવાળો કરીએ ડાબી બાજુનું ફ્લક્સ ઋણ અને જમણી બાજુનું ફ્લક્સ કેવું મળ્યું આપણે ધન મળ્યું જો દાખલ થતું ને બહાર નીકળતા ફ્લક્સ એના પદમાં ન લખવું હોય તો તમે એમ પણ લખી શકો કે ફ્લક્સ નું સૂત્ર હતું E સદિશ ડોટ S સદિશ હું જો ડાબી બાજુના ફ્લક્સ ની વાત કરું વિદ્યુત ક્ષેત્ર આમ છે હવે આ સપાટી જે મારું બોક્સ છે આવી રીતે બોક્સ છે આનો ક્ષેત્રફળ સદિશ છે આ બાજુ છે બંને વચ્ચેનો ખૂણો છે એ 180 નો ES cos 180 અને cos 180 છે એક વાર થશે -1 એટલે આ થશે -1 આ ડાબી બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર તો પહેલા તો આપણે ડાબી બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર છે શોધવું પડશે વિદ્યુત ક્ષેત્ર જો મિત્રો અચળ નથી વિદ્યુત ક્ષેત્ર જે અંતર પર આધારિત છે આલ્ફા x ની 1 ના છેદમાં 2 ઘાત x શું હોય ઉગમ બિંદુથી અંતર હોય ડાબી બાજુનું સમતલ છે એનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે a જેટલું હવે ડાબી બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર છે એ તમને મળશે આલ્ફા
એની 1/2 ઘાત. તો પછી તમારે જમણી બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. જમણી બાજુનું જે સમતલ છે a a જેટલું 2a જેટલું દૂર છે, તો ત્યાં તમારી કિંમત છે એ છે 2a નું વર્ગમૂળ. બરાબર, અહીં કિંમત મૂકી દો. બીજી વાત, ક્ષેત્રફળ છે ચોરસ આપેલ છે, એટલે ક્ષેત્રફળ કેટલું હશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ અહીંયા આપી દીધી એટલે a². આ બધી કિંમત છે આપણે મૂકી દીધી. માઈનસ el ની કિંમત છે આપણી પાસે આલ્ફા a નું વર્ગમૂળ, આલ્ફા a નું વર્ગમૂળ, અને s છે એ છે આપણી પાસે a નો વર્ગ માઈનસ આલ્ફા 2 + 1/2 5/2. આ મળ્યું ડાબી બાજુનું ફ્લક્સ. હવે શોધી લઈએ જમણી બાજુનું ફ્લક્સ. સૂત્ર થશે જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ સદિશ ગુણાકાર. ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે. વિચાર પાછું બોક્સ આમાં તો હંમેશા ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર આવતી દિશા. ડાબી બાજુ હતું તો પણ આ બાજુ જ હતું. ક્ષેત્રફળ સપાટીને લંબ બહાર આવતી દિશા. ડાબી બાજુ માટે ખૂણો 180, જમણી બાજુ માટે ખૂણો 0, અને cos 0 છે કેટલા થશે? 1 થશે. આ તો હમણાં આપણે કર્યું એમ બહાર નીકળતું ફ્લક્સ છે એટલે ધન મેળવો, દાખલ થતું ફ્લક્સ છે જો વિદ્યુત ક્ષેત્ર રેખામાંથી દાખલ થાય એમાંથી બહાર નીકળે, દાખલ થાય છે એટલે ફ્લક્સ છે ઋણ મળશે એટલે મળશે Er s cos 0 થશે 1. એટલા માટે ડાબી બાજુ સાથે સંકળાયેલ જમણી બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર છે એ છે આલ્ફા 2n વર્ગમૂળ, અને ક્ષેત્રફળ છે એ છે a². સાદું આપીએ તો થશે આલ્ફા 2 નું વર્ગમૂળ અને a ની 5/2 ઘાત. તો ઘન સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે ફ્લક્સ નો બેઝિક સરવાળો જે કરવો જોઈએ. ડાબી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ છે જે આપણી પાસે માઈનસ આલ્ફા a ની 5/2 ઘાત, જમણી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ છે આલ્ફા a ની 5/2 ઘાત અને વર્ગમૂળ. કોમન નીકળે આલ્ફા a ની 5/2 ઘાત વર્ગમૂળમાં 2 - 1. આલ્ફા ની કિંમત આપી છે 800, a ની કિંમત છે 0.1, વર્ગમૂળમાં 2 એટલે 1.4142 -1. આનો સાદુરૂપ કેમ આપવાનું? પહેલા 0.1 નું કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળ દબાવવાનું, પછી એને જે કિંમત આવે એ 5 વખત છે ગુણવાની, એટલે કે 5 ઘાત છે કરવાની. સાદુરૂપ આપશો તો તમને મળશે 1.05. ફ્લક્સ નો એકમ છે વેબર, બીજો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર, આ મળ્યું ફ્લક્સ. હવે જે આપણે શોધવાનું છે એ છે બીજો ભાગ પ્રશ્નનો. આ તો ફર્સ્ટ સારો દાખલો છે ગણતરી માટે, બરાબર એક વખત જાતે ગણવો. બી, અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. તમારી પાસે ફ્લક્સ હોય તમે વીજભાર ગણી શકો ખરા? કેવી રીતે? ગૌસનો નિયમ યાદ કરો, સ્વાધ્યાયના દાખલા. ગૌસના નિયમ પરથી ફ્લક્સ એટલે ઘેરાયેલ વીજભારના છેદમાં પરમિટિવિટી. તો ઘેરાયેલ વીજભાર બરાબર ફ્લક્સ ગુણ્યા પરમિટિવિટી. ફ્લક્સ છે 1.05 અને પરમિટિવિટી છે 8.854 into 10⁻⁻12. બરાબર, સાદું આપી દેવું 9.27 ગુણ્યા 10⁻12 ઘાત કુલમ. આવો કંઈક જે જવાબ મળશે. સ્ટુડન્ટ, દાખલા ગણતા પહેલા તમે વિડિયો જોવો દાખલાનો, એ સ્વાધ્યાયના હોય તો ઉદાહરણના હોય, પહેલા ફોર્મ્યુલા પ્રિપેર કરો. નહીં તો દાખલા છે ખબર નહીં પડે શું થાય છે. બરાબર, તો નોંધી લઈએ. ચાલો સ્ટુડન્ટ,
ઉદાહરણ નંબર 1.12 મોટો ક્વેશ્ચન છે મેં ખાલી સંકેત છે બોર્ડ પર લખેલા છે શું આપ્યો છે ડેટા સમજીએ આકૃતિમાં એક નળાકાર આપેલો છે એ નળાકારની લંબાઈ છે એ 20 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર છે હવે એક્ઝેક્ટ નળાકારની અક્ષ છે ત્યાં x અક્ષ છે અને ઉગમ બિંદુ છે એ આપણે આકૃતિમાં આપેલું છે એક્ઝેક્ટ નળાકારના મધ્ય ભાગમાં આપેલું છે એ અંતર પરથી જે ખબર પડે જમણી બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ધન x અક્ષની દિશામાં છે અને ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ઋણ x અક્ષની દિશામાં છે મૂલ્ય જે સમાન આપે છે એટલે આપણે એને સંકેતમાં લખ્યું 200 ન્યૂટન પર કુલમ પણ જમણી બાજુ છે એ ધન x ની દિશામાં છે એટલે i કેપ અને ડાબી બાજુ છે એ ઋણ x અક્ષની દિશામાં છે એટલે માઈનસ i કેપ એટલે -200 i કેપ ન્યૂટન પર કુલમ શોધવાનું છે શું ચાર ક્વેશ્ચન આપ્યા છે a b c d 1 by 1 જોઈએ એને સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ છે શોધો ટોટલ બે સપાટી છે એક આ અને એક આ બંનેના આકાર છે એ વર્તુળાકાર છે મારે ત્રિજ્યાની જરૂર પડશે હું ત્રિજ્યાને પહેલા તો સેન્ટીમીટર માંથી મીટરમાં લખી નાખું 10 ની -2 ઘાત મીટર પહેલા તો આપણે શોધી નાખીએ ડાબી બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ છે કેટલો હશે ફ્લક્સનું સૂત્ર શું હતું E સદિશ ડોટ S સદિશ ડાબી બાજુની વાત કરીએ તો હું ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે એને લઈશ ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર આવતી દિશામાં હશે એટલે એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે જમણી બાજુ પણ સપાટીને લંબ બહાર આવતી દિશામાં છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ છે એની દિશા કંઈક આ છે હવે EL સદિશ તમે નોંધો તો એ છે -200 i કેરેટ ડોટ S સદિશની જો વાત કરવામાં આવે તો S સદિશની દિશા ક્યાં છે એ પણ ઋણ x અક્ષની દિશા અને S સદિશ i કેરેટ એ પણ પાછા ઋણ x અક્ષની દિશા એટલે -i કેરેટ માઈનસ માઈનસ શું થઈ ગયા પ્લસ i ડોટ i કેટલા થાય 1 અને 200 ક્ષેત્રફળ શું થશે પાઈ r2 પાઈ ની કિંમત લખી નાખું 3.14 અને r છે 5 ગુણ્યા 10 ની -2 ઘાતનો વર્ગ અને માઈનસ માઈનસ પ્લસ અને i ડોટ i બરાબર અથવા જોઈને એવી ખબર પડે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ છે બે એક જ દિશામાં છે એટલે બંને વચ્ચેનો ખૂણો છે 0 થાય તો ફ્લક્સ છે આપણે 200 ગુણ્યા આ સમથિંગ જે કઈ મળ્યું હવે i ડોટ i કેટલા થાય બરાબર સારું આપશો તો તમને મળશે 1.57 અને એકમ ફ્લક્સ છે એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા તમે આને આવી રીતે પણ લખી શકો કે ફ્લક્સ નું સૂત્ર જે હતું એના અનુસાર E સદિશ ડોટ S સદિશ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે 0 નો આપણું સૂત્ર હતું ES cos θ અને ખૂણો 0 નો છે એટલે E * S ડાબી બાજુનું છે એટલે તો પણ ડાયરેક્ટ લખી શકાય અથવા છે એ અનુસાર જે લખી સેમ આવી જ રીતે છે તો આપણે જમણી બાજુ એની સાથે સંકળાયેલ ફ્લક્સ છે એ નોંધી લઈએ તો જમણી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ છે એ નોંધીએ તો વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુનું કેટલું છે 200 i ડોટ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે ધન x દિશામાં એટલે s i કેરેટ આના જેટલું જ કિંમત મૂકી દઈએ 200 ક્ષેત્રફળનું સૂત્ર શું થશે વર્તુળ છે પાઈ r સ્ક્વેર પાઈ 3.14 r કેટલો છે 5 ગુણ્યા 10 ની -2 ઘાત 5 ગુણ્યા 10 ની -2 ઘાત એનો કરવાનો છે વર્ગ અને i ડોટ i કેટલા થશે 1 સેમ આજ તો તમને જવાબ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા હમણાં આપણે જોયું ખૂણો કેટલો છે 0 નો એવી રીતે પણ ગણી શકાય વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ વક્ર સપાટી એટલે આ તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે આ બાજુ છે
ક્ષેત્રફળ સદિશ તમે એનો લેવા જશો એટલે તમને ડેલ્ટા S એમાંથી મળશે. ડેલ્ટા S મેં એટલા માટે લીધો છે કે દરેક ક્ષેત્રફળ ખંડ જે પૃષ્ઠખંડ છે એ દિશા સમાન નથી એટલે મેં નાનો એવો ખંડ લીધેલો છે. તો વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ છે વક્રને ઇંગ્લિશમાં કહેવાય કર્વ કર્વ સરફેસ એની સાથે સંકળાયેલ ફ્લક્સ છે એનું સૂત્ર E ડોટ ડેલ્ટા S અથવા E ડેલ્ટા S cos ખૂણો કેટલો થશે 90 નો કોઈ પણ ખંડ લેશો અહીંયા પણ ખંડ લેશો તો ક્ષેત્રફળ સદિશ છે ઉપર છે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે ખૂણો છે એ છે 90 નો અને cos 90 થશે 0 તો વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ છે એ છે 0 નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ એટલે કે કુલ ફ્લક્સ કેવી રીતે મળે બધા ફ્લક્સનો શું કરવાનો બેઝિક સરવાળો કરવાનો ડાબી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ 1.57 જમણી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ 1.57 વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 એટલે તમને મળશે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. નળાકારની અંદર રહેલો કુલ વીજભાર છે એ કેટલો છે હવે બહુ બધી વખત થયું ફટાફટ લખું છું ગૌસનો નિયમ પરથી શું લખી શકાય ફ્લક્સ એટલે ઘેરેલ વીજભારના છેદમાં પરમિટિવિટી. જ્યારે તમને ફ્લક્સ ખબર હોય ને વીજભાર શોધવો હોય એટલે આ સૂત્ર વાપરવાનું. તો ઘેરેલ વીજભાર ફ્લક્સ ગુણ્યા પરમિટિવિટી અને ફ્લક્સ છે આપણી પાસે 3.14 અને પરમિટિવિટી છે એ 8.854 * 10⁻12 સાદુરૂપ આપશો એટલે તમને મળશે 2.78 ગુણ્યા 10⁻11 2.78 ગુણ્યા 10⁻11 કુલમ એનો એકમ બરાબર. તો આ પૂછેલું તો આપણે નોંધી લઈએ. ચાલો સ્ટુડન્ટ ઉદાહરણ નંબર 1.13 ઉદાહરણ નંબર 1.13 પહેલા તમારે થિયરી લેક્ચર છે 13 એમાં એક્સ્ટ્રા થિયરી કરી લીધી આપણે કે ગોળીય કોઈ ગોળો આપેલો હોય અને ગોળા પર જો વીજભાર પથરાયેલો હોય તો એ ગોળાના અંદરના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે. તો એ વિડિયો છે પહેલા એક વખત છે જોઈ લો પછી છે આ સમ છે ઈઝીલી તમે સોલ્વ કરી શકો. તો અહીંયા શું આપેલું છે એક પરમાણુ માટેનું એક મોડેલ આપ્યું છે કે જેની અંદર Ze જેટલો વિદ્યુતભાર ધરાવતો ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ છે. એટલે આ એક ખૂબ નાનું એવું ન્યુક્લિયસ છે જે ધન વિદ્યુત ભારિત છે અને તેની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે આખું પરમાણુ છે એ ઘેરાયેલો છે. આ છે પરમાણુ આખો પરમાણુ છે એ ઋણ વીજભાર વડે ઘેરાયેલો છે એટલે કે એના અંદર છે એ ઋણ વીજભાર પથરાયેલો છે. કવચ પર નથી એક કવચ નથી આખા કદની અંદર છે પથરાયેલો છે એવું લેવું એમ બરાબર. તો ઋણ વીજભાર છે આખા કદમાં છે પાછી આ બધો છે ઋણ વીજભાર અને આ પરમાણુની ત્રિજ્યા છે એ છે કેપિટલ આર. પરમાણુ છે સમગ્રપણે કેવો છે તટસ્થ છે. તો કુલ ધન વીજભાર છે એ કેટલો હશે Ze જેટલો હોય જે Z એટલે પરમાણુ ક્રમાંક છે લખેલું છે પરમાણુ મોડેલ છે એ Ze જેટલા વિદ્યુત ભારિત ધરાવતો આટલો છે એ ધન વીજભાર છે. તો કુલ ઋણ વીજભાર કેટલો હશે તટસ્થ છે એટલે જેટલો ધન હોય એટલો જ શું હશે ઋણ હશે એટલો ઋણ વીજભાર. બીજું આ મોડેલ માટે ન્યુક્લિયસ થી r અંતર તો આપણે બે વાતો કરીશું. એક વખત r અંતર છે એ અંદરના ભાગમાં લેશું p બિંદુ અને એક વખત r અંતર છે એ બહારના ભાગમાં લેશું અહીંયા હું p લઈશ. પહેલા આપણે અંદરની વાતો કરીએ પછી બહારની વાતો કરીશું કે જો આ સ્મોલ r છે કેપિટલ R કરતા નાના હોય તો એટલે કે અંદરના ભાગ માટે ગોળા કે અંદરના ભાગ માટે તો અહીંયા તમે શું વ્યાખ્યાયિત કરશો રેખીય વિદ્યુતભાર ઘનતા પૃષ્ઠ ઘનતા કે કદ ઘનતા. જો કોઈ રેખીય પદાર્થ એટલે કે તાર હોય કોઈ સળિયો છે
તો એના પર રેખીય વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરીએ. જેની પાસે ક્ષેત્રફળ માત્ર હોય એના માટે આપણે પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરીએ. જેની પાસે ઘનફળ હોય એટલે કદ હોય એના માટે આપણે કદ ઘનતા જે વ્યાખ્યાયિત કરીએ. અહીંયા આખા કદની અંદર ફેલાયેલો છે. કવચના જેમ નથી જેમાં સ્વાધ્યાયના દાખલા કર્યા અથવા વિડિયો લેક્ચર તે જોયો સેમિનાર છે. તો અહીંયા આપણે વ્યાખ્યાયિત કરવું પડશે એક કદ વીજભાર ઘનતા વ્યાખ્યાયિત કરવું પડશે. એટલે કદ વીજભાર ઘનતા ρ શું લખાય? ધન વીજભાર છે તો કેન્દ્ર પર છે એ આખા કદમાં ફેલાયેલો નથી. માત્ર ફેલાયેલો છે એ ઋણ વીજભાર જ છે. એટલે કુલ વીજભારના છેદમાં કુલ કદ. પાછો એક વખત ધન વીજભાર તો આખા કદમાં ફેલાયેલો નથી, એ તો એક બિંદુવત છે. પરમાણુ મોડેલમાં Ze જેટલો વીજભાર છે ધરાવતું બિંદુવત ન્યુક્લિયસ છે. એ કદમાં નથી ફેલાયેલો. કદમાં ફેલાયેલો છે ઋણ વીજભાર. તો આ મળી આપણે કદ ઘનતા. હવે જ્યારે આપણે ચાર થિયરી છેલ્લી 5 માર્ક્સની જોયેલી ત્યારે આપણે ખબર છે આપણા સ્ટેપ શું હતા? ફ્લક્સ છે ને વ્યાખ્યા પરથી મેળવવું, જેટલી સપાટી હોય એટલા માટે 1 2 3 મેળવ્યું હતું. પછી આપણે આ બધા ફ્લક્સોનો જે સરવાળો કર્યો હતો, સમીકરણ 1 કહી દઈએ. પછી વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ બીજું ક્યાંથી મળે? બીજું મળશે ફ્લક્સ ઘેરેલ વીજભારના છેદમાં પરમિટિવિટી. આન્સર કરી દેશું. આની અંદર છે તમને કે વિદ્યુત ક્ષેત્ર વાળું પદ જે મળશે બંને ફ્લક્સ બરાબર જ છે, સરખાવી દઈએ એટલે વિદ્યુત ક્ષેત્ર જે મળી જાય. એ જ વાત છે અહીંયા પણ કરવાની. તો આપણે પહેલા છે વ્યાખ્યા પરથી ફ્લક્સ જોઈએ. વ્યાખ્યા પરથી ફ્લક્સ નું સૂત્ર હતું એ હતું E સદિશ ડોટ S સદિશ. એટલે E S cos 0 થશે. ક્ષેત્રફળ સદિશ તમામ કવચ વિચારો. આખું ગોળી એક કવચ છે અથવા ગોળો છે, એના ઉપર એક નાનો ખંડ લીધેલો છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્ષેત્રફળ સદિશની દિશા બંને કેવી છે? સમાન. એટલે એમના વચ્ચેનો ખૂણો છે એ છે 0. E શોધવું છે આપણે. S ક્યાંથી હોય? જે બિંદુએ લીધેલું છે તમે એનો એક ગોળો વિચારો સમિતિ ધરાવતો, એની સાથે સંકળાયેલું ક્ષેત્રફળ છે એ છે S, જે છે 4 pi સ્મોલ r સ્ક્વેર. આની ક્ષેત્રફળ જ લેવાનું છે. એની ત્રિજ્યા છે એ કેટલી છે? સ્મોલ r. પ્લાનની વાતો કરીએ છીએ. યસ, આટલું બરાબર. આ વ્યાખ્યા પરથી મળી. અહીંયા એક જ સપાટી છે એટલે phi1 phi2 phi3 એવા કરવાની જરૂર નથી, જેવું આપણે અનંત લંબાઈના સળિયામાં કર્યું હતું સેમિનાર. ગૌસના નિયમ પરથી ફ્લક્સ શોધીએ. એટલે ઘેરેલ વીજભારના છેદમાં પરમિટિવિટી આવે. ઘેરેલ વીજભાર કેટલો છે? આની અંદર ટોટલી ધન વીજભાર તો આવે પણ સમગ્ર ઋણ વીજભાર નહીં આવે. બરાબર? તો પહેલા તો તમારે ઋણ વીજભાર છે શોધવો પડશે કે સ્મોલ r ત્રિજ્યાની અંદર રહેલો ઋણ વીજભાર કેટલો? વીજભાર બરાબર સૂત્ર શું થાય? આપણી પાસે સૂત્ર છે ρ બરાબર વીજભારના છેદમાં કદ. તો વીજભાર બરાબર શું થાય? ρ * v. પણ સમગ્ર ઋણ વીજભાર નથી. જો આકૃતિમાં થોડો ઘણો બહાર આવી છે, થોડો અંદર છે. તો એ ઋણ વીજભાર એટલે q' ρ * v. આવું લખાય. સાદું ભાગ આપણે જરાક. તો q' ρ ની કિંમત શોધેલી છે. યસ. -ze ના છેદમાં 4 ના છેદમાં 3 પાઈ કેપિટલ R ક્યુબ. આ કદ કોનું? જેની અંદર તમારે વીજભાર શોધવો છે એટલું હોય. વીજભાર શોધવો છે એ ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. આની અંદરની જ વાત છે. એટલે એનું કદ થશે 4 ના છેદમાં 3 પાઈ સ્મોલ r ક્યુબ. કઈ સરખું દેખાય છે? જે સરખું દેખાય છે એ પદો કેન્સલ કરી નાખીએ. 4 ના છેદમાં 3 કટ, પાઈ પણ કટ. એટલે z ગુણ્યા e સ્મોલ r ક્યુબ upon કેપિટલ R ક્યુબ આટલું મળે. આ મળ્યો r ત્રિજ્યાની અંદર રહેલો ઋણ વીજભાર. હવે r ત્રિજ્યાની અંદર ધન વીજભાર તો સમગ્ર એમાં જ છે. એવું લખી શકાય
r ત્રિજ્યા વડે ઘેરાયેલો વીજભાર, ઘેરાયેલો કુલ વીજભાર કેટલો? મારે તો કુલ વીજભાર જોઈએ, ઘેરાયેલો વીજભાર. સમગ્ર ધન વીજભાર તો અંદર જ છે અને ઋણ વીજભાર કેટલો છે આટલો. મેં વીજભારનો બેઝિક સરવાળો કર્યો, બાદબાકી નથી કરી. પાછળ વીજભાર જ ઋણ છે એટલા માટે ઋણ છે. બરાબર, આ ઋણ વીજભાર મળી ગયો. તો ફ્લક્સ કેટલું મળશે? ZE 1 માઈનસ r ક્યુબ upon કેપિટલ R ક્યુબ. શું કર્યું? ZE કોમન કાઢ્યું, છેદમાં છે પરમિટિવિટી. સમીકરણ 2 કહી દઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 જુઓ તો બંને કોના બરાબર છે? ફ્લક્સ બરાબર સરખાવી શકાય. સમીકરણ 1 અને 2 ને સરખાવવું જોઈએ. શું મળે? E ગોળાનું ક્ષેત્રફળ 4πr² હતું is equal to ZE ના છેદમાં epsilon 0 1 minus r cube upon capital R. E ને સૂત્રનો બધા બનાવું છું. શું મળશે? ZE ના છેદમાં 4 epsilon 0 small r square 1 minus small r cube upon capital R cube. આ જવાબ. જ્યારે વધારે સાદું પાકું હોય તો r² અંદર લઈ જાઓ તો તમને મળશે ZE ના છેદમાં 4 pi epsilon 0. હા, કદાચ કોઈકને 1 ના છેદમાં 4 pi epsilon 0 બરાબર k લખો તો લખી શકો. r² minus small r upon r cube. r² અંદર લઈ જઈશ કટ થશે તો આ જવાબ. તો આ અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે મળ્યું. રહી વાત બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા. તો પહેલા નોંધી લઈએ. ચાલો હવે જોઈએ છે બહારના બિંદુએ. r છે એ કેપિટલ R કરતા મોટું હોય તો એટલે કે ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે શોધવું છે. પીડીએસ બિંદુ છે બહાર છે એટલે આપણે શું લેવું પડે? પહેલા તો સમિતિ ધરાવતો હોય એવો એક પૃષ્ઠ વિચારવું જોઈએ જે આપણે ગોળીય કવચ જ મળશે. સમિતિ ધરાવતો એક પૃષ્ઠ વિચાર્યું છે જેની ત્રિજ્યા r અથવા તો લઈ લો તમે r ડેશ લઈ લો. એક સરખા સંકેત ન રહે એટલા માટે ટેક્સ્ટબુક પ્રમાણે r પણ લઈ શકો તમે. ચાલો પહેલા તો વ્યાખ્યા પરથી લખી નાખવાનું. વ્યાખ્યા પરથી ફ્લક્સ શું મળે? E સદિશ ડોટ S સદિશ એટલે કે ES cos ખૂણો કેટલો છે આપણો? 0 નો થશે. હું બહુ બધી વખત રિપીટ નહીં કરું, ઘણી વખત આ ખૂણો સાબિત કર્યો છે આપણે. ક્ષેત્રફળ કેટલું? 4 pi r ડેશ નો વર્ગ અને cos 0 થશે 1. બરાબર. હવે સુધી નાખી આપણે ગાઉસના નિયમ પરથી. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ બરાબર ઘેરાયેલ વીજભારના છેદમાં પરમિટિવિટી. હવે આની અંદર ઘેરાયેલો વીજભાર જોવા જાવ તો કેટલો છે? ધન વીજભાર સમગ્ર આની અંદર જ આવે. આખા ગોળાનો આખો ઋણ વીજભાર છે એની અંદર જ આવે. બરાબર. એટલે ઘેરાયેલો વીજભાર જે તમે જોવા જશો તો તમને કેટલો મળે? +ZE આખો ધનની અંદર. ઋણ વીજભાર છે એ ક્યાં છે? અંદર જ છે. તો ઘેરાયેલો વીજભાર કેટલો છે? 0. તો ફ્લક્સ કેટલું મળે તમને? 0. કિંમત મૂકી દીધી અહીંયા. બંને સરખાવી દઈએ સમીકરણ 1 અને 2 પરથી કે E 4 pi r ડેશ નો વર્ગ is equal to 0 છે. તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? અહીંયા 0 મળશે. બરાબર. કેમ કે બધો જ વીજભાર છે સમગ્ર ચોખ્ખો વીજભાર છે 0 મળે. પણ અંદરના ભાગમાં જ્યારે ગણતરી વિચારવા જેવી હતી, સમગ્ર ઋણ વીજભાર છે અંદર આવી નથી જતો કે સમગ્ર ઋણ વીજભાર બહાર નથી અને ચોખ્ખો વીજભાર છે ત્યાં આપણે શોધ્યો ધન અને ઋણનો બેઝિક સરવાળો કર્યો. તો આ હતા ચેપ્ટર 1 ના ઉદાહરણ. થેન્ક યુ. નોંધી લો.